વરસાદ આવી ગયો છે અને ફાઇનલી બધો નાઠો જોવાય ગાઈસ ફૂલ વરસાદ આવી ગયો છે પણ નીચે ગાઈસ ચલો ફટાફટ નડવા હેડો જલ્દી ગાઈસ ફૂલ વરસાદ ગાઈસ ફૂલ હાઉસફુલ तो हेलो गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो गाइस स्वागत है आप सभी का मेरे नए ब्लॉग में। तो गाइस अभी है ना इवनिंग के टाइम हमने ब्लॉग स्टार्ट किया है, मतलब दोपहर का खाना वगैरह खा लिया है और उसके बाद इवनिंग मतलब चाय का टाइम हो गया है अभी और दोपहर के बाद इवनिंग के टाइम के अंदर हमने ब्लॉग स्टार्ट किया। गाइस तो आज तो बहुत लेट हो गया है ब्लॉग के अंदर, कहीं नहीं गए। आज जाना था गाइस बारात में जाना था शादी में, लेकिन नहीं गए हैं। अगले ब्लॉग में तो आपने देखा होगा कि हम शादी में गए थे या फिर बारात में अभी नहीं गए हैं। बाकी बारात आज जाने वाली थी लेकिन हम नहीं गए, हम घर पे ही है। तो यहाँ पे चलो पटू से मिलाते हैं। पटक क्या बोलेगी तू, घर क्यों है, जाना नहीं था? मुझे तो हिंदी बोलते आती ही नहीं है। चलो पटू चम घेर सो थक गए में जाकर तो गाइस मिठाई खा के थक गए। पटू मिठाई खाई થાકી ગયો છે, મોહન થાય દાળ ભાત શાક રોજનો થઈ ગયું છે એટલા માટે પટુ જઈ નથી ગયું અને થોડી આપણી તબિયત પણ ખરાબ હતી અને પટુ તો સવારે છે ને મરચું આંખમાં પી ગયું કઢી બનાવી પડતી નહીં આવ્યો મતે એવું એમ। અને ગાઈસ જો આ બાજુ ગુડ્ડુ અભી दूध पी रही है बेटू। तो गाइस चलो ब्लॉग हमने लेट स्टार्ट किया है और लेट ब्लॉग स्टार्ट કર્યો છે પણ તમે બધા બને રહેજો। આપણી ચેનલ પર નવા તો સબસ્क्राइब કરવાનું ભૂલતા નહીં। फाइनली हम चाय बाय पी के अभी आ गए खेत में। गाइस खेतर में આવ્યા છીએ અને 3:30 વાગી ગયા છે। આપણે ચા બા પી લીધો ના? ચા પીને મે આવી જો ખેતરમાં ગાઈસ આપણે પીધો પાછો ચા। અને ગાઈસ વરસાદ રાતે જ પડ્યો છે એટલે જો માહોલ ખાલી ખેતરનો બહુ ઠંડો છે અને આજે વાદળ બાદળ આવી ગયો છે એટલે લગભગ વરસાદ આવે કોઈ નક્કી ના કહેવાય। ગુડી ચમ આવી તું ખેતમ? અમે પેસનું પાણી પાસ્યું, પછી સોળ ભરશું, પછી સાર વાટશું, એવું કરવા છે। પણ જો આ બધે ઓબા ઉપર 4-5 હાકો આવી જઈ હાકો એ પીડી પંજર થઈ જશે ને એટલે જ કહું ગાઈ જો હાકો આવી જાય ડાયરેક્ટ ઉપર જ પાકી જઈ ને ઉપર જ પાકી દીધી મેં હવારે પાડી દી બુયક બે પાણી કે લઈ જઈશ એવું એમ। મારે ખાવાનું ચલો ગુડ્ડુ બતાવો જો ગુડ્ડુ ને આખા આવી છે। ગુડ્ડુ પાણી આલે કા? હવે પાડી આલો હા હવે પાડી આલો ચલો ગાઈસ તો આપણા ગુડ્ડુ માટે કેરી પાડીએ તમને બતાવીએ। જો ગાઈસ ઓળો લઈ લીધો પડ્યું તો મોટો પાછો આ પાડી દે કા આ રેમ પહેલી એ છે ને આવી જો ગાઈ જો હાક થઈ ગઈ ઉપર પડી આવી પડી જઈ ફૂટી જઈ તૈયારી છે ગાઈ જો પહેલે હું પોકાય હાક પાડી દીધી જો। તો ગાઈ જો પીડી ઉપર ને ઉપર પાકી જાય ને બહુ મસ્ત હોય ગાઈસ આ તો હું પોકાતી નથી પાડી દે પડશે પોકાતી નથી બીજી ચેવા તો પાડી આલો બીજી તો ઉપર જ છે 2-3 તું શીખણ 4 જેવી 1-2 પડશે પડું એ તો લગીર અડશે ને લગીર તોય પડી જાય પાકીઓ ને હા બેટા હા લે અરે તા નાલું ગાઈ જો ગુડે ધોવાની છે ધોવાની છે સી લાગશે જો ગાઈસ બીજી પાડી પટવી પણ આ ઉપર હાક પાકે એને આખી મીઠાશ અલગ હોય એવું કેવું જો ગાઈસ બીજી પાડી છે લે બેટા સીડ સો હાલનાટતી સીડ છે બેટા પટુ પોકાતી નહીં ના આ હા પડી જઈ એક પડી જઈ કુચકો મારતી પડી મેળ પડી ગયો એવું 3 હાકો પાડી બસ। તો ગાય જો આ બાજુ હાકો પાડી છે હાકો ધોવાય છે અમે હાકો પાડી ને અમે હાકો ધોઈ અને અમે છે ને એને ગોળીને ખાવાની અરે પાકી નહીં કોઈ દવા નહીં કે એને જાતે પાકેલી છે એટલે મીઠાશ આખી અલગ હોય ગાઈસ। તો ગાઈસ ફટાફટ બેસી જો મજા લઈ લઈએ આપણે બરોબર હો ગયું। તમને હાથ ખાવી તો આવી જો કમેન્ટ કરો ગુડી કેજે લાઈક કેજે ઓમ કેજે લાઈક કરો ચાલો ગુંડો કે શેર ના કરો તો કોઈ નહીં સબસ્ક્રાઇબ કરો હા બેટું હા તો બંકા બી હાથમાં લીધી પપ્પા ના લીધા હા મારી
ચલો ગાઈઝ જો ખુલ્લા ખેતર હોય મસ્ત એવું વાતાવરણ હોય ચોમાસાનું આમ તો ચોમાસું જ કહેવાય શું કેવું અને ગાઈઝ જો આટલી મસ્ત કેરી હોય ડાયરેક્ટ પાકેલી આમ કરીને કોળવાની આવે અને આમ કરીને ચૂહવાની આવે મંદર એટલા છે અરે ગાઈઝ આપણે ચાખીએ ચલો ખાલી મસ્ત છે પણ પેલ વેલા ખાધી એક નંબર મીઠાશ છે કેમની કેરીઓ પાકે તમે બી આજ ખાધી આરી નહીં આરી તું ખા એક નંબર પડવો એક નંબર પણ પેલ પેલ વેલા ખાધી મેં આજ ખબર ગાઈઝ ગોમડાના જે વસ્તુ છે ને બજારના હવાજ ના હોય શું કેવું આખી પેટી લાઈન ખાઈ આખી જતો પેટી લાઈન ખોન તો હે સિટી વાળાને ખાસ કરીને કહું છું એક દાડા આવો અમારી વિઝિટ કરો ગોમડાની શું કેવું ખેતરમાં આટલા બેંક ખોન હાથ પાડી તો વાત જ અલગ હોય જો આપણે થોડી ઘણી કેરીઓ રાખી અને પટું છે ને આ બાજુ ઘાસ વાટા છે લેફું થઈ જાય ફૂલ ગરમી ને ફૂલ ગરમી છે આવી બધી પણ તો ગાઈસ અમારે છે ને ચોળી થોડી ચોળી આવી છે ચોક આસી ને આવી હું ધારે આવી છે એવું છે બજારની ખાઈ ખાઈને થાય છે બજારની ખાઈ થાશે ને ગરમી આવી ગુડ્ડુ આવે ગાઈસ એ કરશો છે બેટા તો મોનો આ બંકો તો ગાઈસ છે ને અરે હેતરનો સાર પૂરો કરીને મૂકી અને આ બધું ચાલે એક બાજુ ખાવાનું એક બાજુ કાપવાનું કાપો તો તમે મારા ગાઈસ હું રોજ ઉડા જતી તઈ જો મેરો તો ચાલતા વાલ ચમ ઉડતી ગુરુ તને ઉડે બેટા સરપંચ તવાનું ઉડે કે સરપંચ તો દેખાતા નહીં છોથી ઉડતી કપ્પો મારે સરપંચ ગાય જો ગુડ્ડુ આ બધું તે નાસ્તો ચાલે અને આપસ ખાવા નહીં બનાવો એવું ગાય છે ને હું રોઈ રહ્યો છું કારણ કે ડુંગળી એક આપણને ગુડ્ડુ ને કોઈ નહીં થતું સરપંચ રોધવા માંડે તો ગાય છે ને હોત એવું એમ બનાવો તમે બનાવો આ બાદ તો જો અમારે ચૂલા પર રંધાય હાલ તો ના પડું ચૂલા પર હતા મેં સરપંચ રિહાન જતા રે સમ ધુવાળો આવ્યો મારા ચૂલામાં ધુવાળો યુવાન ચૂલા જતો હતો તો ગાય જો સરપંચ રોટલા કરતા જતા રહે ગાય જો આ બાજુ ડુંગરા ચડાયા છે આમ જોઈએ છે વરસાદ આવે છે ના કે ચૂલો એવો લવો પડો ગયો નટવા મોહનથાળ ચેટલો ખાધો સાચું બોલો એમ નહીં કેટલા દાડોથી ખાધો છે ગાય જવા નટવા અઠવાડિયે ઘેર આવ્યા છે તે અઠવાડિયે મોહનથાળ કેટલો ખાધો છે એવું છે એમ તો ખાધો નહીં ખાલી ફર્યા ખરા મોહનથાળ ખાવા ગયા હતા એમ બરોબર સરપંચ આમ આવતા રહેતા રોટલા કરતા કરતા ઓહો રોવા માંડ્યો છે સરપંચ તો ગાય જો આ બાદ તો છે ને ધુવાળો આવે છે હા આ બાદ તો વાદળો આવી ગયો છે જોઈએ છે આમ વરસાદ આવશે કે નહીં સરપંચ લઈ લો ગેસ ઉપર લઈ લો ફાઇનલી છે ને આ બાદ બધો ખાવા બેસી ગયો છે બાદ તો જો બધો ખાઈને વાસણ ધોવે છે ગાઈસ ફાઇનલી છે ને વરસાદ ચાલુ થઈ ગયો જોવા ગાઈસ તો ગાઈસ જો વરસાદ તો ચાલુ જ છે અને સરપંચ આ બાદ છે ને હજી કચરા પોતું કરે સરપંચ છો મસ્ત પવન આવે ઠંડુ ના એકદમ એસી જેવો અને ગાઈસ આ બાદ છો ગુડ્ડું દવા પાવાની છે શરદી ને એવું થયું છે વચમાં તાવ આવે તો પાછી શરદી આવી છે તાવ આવે છે પણ કે હાલ થોડું વરસાદ બ્રેક કરી છે એવું લાગે છે અને પવન તો ગાઈસ જોરદાર આવી છે આમ એસી જેવો એટલે આગળ વરસાદ થયો હોય છે 100% સરપંચ બોલ પાઈ દીધી દવા પાઈ દીધી કોણ પકડો હા પીજી છોડી ડાઈ છે લે ગુડ્ડુ દવા પકડા છે બગડી કાઢી દીધી અડધી હા સરપંચ ગોડા થઈ ગયા ગાજો ને જબ્બર જો ગાઈસ આ બાદ તો દવા પીજો બંકો રોહિન હા તો માહોલ ઠંડો થઈ ગયો આ બાજુ એટલે કે માહોલ ઠંડો થઈ ગયો હાવ આવો તાણ કે આયો જ શકતે ચાલુ જ છે એ હાલ તો ઓછો છે હું ઓછો ચાલુ
અહીં છે ને ઓન પેલો વાયરો ઓછો પડતો હતો ને તે ધાબા પર આવ્યા જો આ કોણ છે આ બેડ મગજ તો માણસ ઓછું હોય વાયરો ઓછો પડતો આવ નહીં અડતો હોય ગાય જો વરસાદ આવે તો લારે ઉપર વાયરો ખાવા છે સર આવી જાઓ વાયરો ખાવો હોય તો મસ્ત આવે તો ગુડ્ડી ને આવશે એ નટુભાન બધો લાઈન લાગી છે અમારે ગુડ્ડી તો હાલ રોવા મંડી જો ગાઈઝ વરસાદ બંધ થયો છે પવન ચાલુ છે નટુભાને બધો વાયરો ખાવો જો ગુડ્ડુ આવે છે એ ગુડિયો રાતી હેડ આયો બંકો આયો હા ચો સળી છે નટુભા ગાઈઝ જો વીજળી ચાલુ છે આ બાજુ વાલજી જો વીજળી પડે તો હા જો ગાઈઝ જોરદાર વીજળી પડે ખતરનાક નટુભા ખતરનાક વીજળી થાય તો જો રાતે બધો ધાબા ઉપર આવી ગયો છે ખાઈ પીને અને ગાય છે ને વરસાદ ચાલુ છે સોટા તો થોડા ચાલુ છે અને પવન ચાલુ છે અમારા આ બાદ બંકો રમે બંકો હા રે પી લીધી ને પછી લઈને આવ્યો બાટલી વરસાદ આવી ગયો છે અને ફાઇનલી બધો નાઠો જોવાય ગાય ફૂલ વરસાદ આવી ગયો છે હેડો નટુભાઈ હેડો જલ્દી લેશો જો ગાય છે ફૂલ વરસાદ આવી ગયો છે આપણે જેતારીએ ફટાફટ નીચે ગાય ચલો ફટાફટ નટુભાઈ હેડો જલ્દી ફૂલ વરસાદ ગાય ફૂલ આઉટ ફૂલ જબરજસ્ત ઓર વાગતી હતી બધા ફટાફટ દોડીને અડધો પડી ગયો ચેવડો મોટા સોટા પડી ના માહોલ ઠંડો નહીં માહોલ ગરમ હા ઓ ઠંડો થઈ ગયો મજા આવી એ ગોળો છે નહીં થતા પહેલો જ ગુડી માહોલ ઠંડો વાસોટે આવશે જો ગાઈસ માહોલ ઠંડો એકદમ અને હાઉસફુલ વરસાદ ધોધમાર જો ગાઈસ નટબા મોટા ફોરે વરસાદ પડે છે એકદમ મોટા ફોરે તો આ બાજુ મારા ખાટલા પોથરવાના છે કરાય પડે નક્કી ના છે વાલજી ભાડ્યા કન શું વેણવા અને વાગશે તો જો ગાઈસ વીજળી વરસાદ હાઉસફુલ આવો અચાનક જ આવી ગયો ના નટબા ફાઇનલી ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે અને આપણે હવે ટાઈમ થઈ ગયો છે ગાઈસ બહુ ટાઈમ થઈ ગયો લેટ થઈ ગયા તો વરસાદ તો મને લાગે છે આથી રાત આવશે એ તો તમને બીજા બ્લોગમાં જણાવીશું ફાઇનલી આજનો બ્લોગ અહીંયા ક્લોઝ કરીશું ચલો બધાને ગુડ નાઇટ કરી નાખ્યો આપણે ગુડ નાઇટ સરપંચ ગુડ નાઇટ બહાર તો નીકળો ખબર પડે સરપંચ ના નીકળ્યું નટુભા ગુડ નાઇટ જો ગાઈ જોરદાર વરસાદ પડે છે જો પાણી તો ચાલુ થઈ ગયું મોટા ફોરે મોટા વીજળી જબરજસ્ત થાય ગુડ નાઇટ બેટુ આવું કરો બંકો ગુડ નાઇટ વાલજી ગુડ નાઇટ ગાડી પર તો ગાઈસ ચલો ફાઇનલી આજનો બ્લોગ અહીંયા ક્લોઝ કરીશું મળીએ પછી આપણે નવા બ્લોગ સાથે બધાને જય માતાજી એન્ડ ગુડ નાઇટ